અમરેલી જિલ્લામાં સતત વરસેલા ભારે વરસાદે ખેડૂતોનો પાક બગાડી નાખ્યો છે। ખાસ કરીને મગફળીનો પાક પૂરો સડી ગયો છે અને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ સ્થિતિની સામે હવે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે અવાજ ઉઠાવ્યો છે। સડેલી મગફળી લઈને તેઓ મામલતદાર કચેરીએ પહોંચ્યા અને સરકારે તરત સહાય આપવાની માંગ કરી છે। વરસાદે ખેડૂતોની મહેનત પાણીમાં ભેળવી દીધી। હવે રાહત ક્યારે મળશે એ સવાલ દરેક ખેડૂતના મનમાં છે।